આપ જોઈ રહ્યા છો TV9, હું છું હાર્દિક મોદી। ગુજરાતમાં નૈઋત્યનું ચોમાસું પહોંચે તે પહેલા જ પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળી। 22 મે થી 1 જૂન સુધી રાજ્યમાં વરસાદની સંભાવના છે। 2 ઇંચથી 4 ઇંચ સુધી વરસાદ પડે તેવી સંભાવના છે। રાજ્યમાં ક્યાંક મધ્યમ તો ક્યાંક અતિ ભારે વરસાદની આગાહી છે। નૈઋત્યનું ચોમાસું આવે એ પહેલા ગુજરાતની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને મે મહિનાના છેલ્લા અઠવાડિયામાં એટલે કે 22-23 મે થી લઈ અને 1 જૂન સુધી ગુજરાતના અલગ અલગ વિસ્તારોની અંદર 2 થી લઈને 4 ઇંચ અને અમુક વિસ્તારની અંદર 4 ઇંચ કરતા પણ વધારે વરસાદ પડે તેવી સંભાવનાઓ દેખાઈ રહી છે। રાજ્ય પર તોળાઈ રહેલું વાવાઝોડાનું સંકટ। હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી। અરબ સાગરમાં બની રહી છે વરસાદી સિસ્ટમ। ગોવાથી દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠા નજીક બની રહી છે સિસ્ટમ। અરબ સાગરમાં સાયક્લોનિક બનવા માટે અનુકૂળ સ્થિતિ છે અને સિસ્ટમ ડિપ્રેશન અથવા સાયક્લોનમાં પરિવર્તિત થાય તેવી પણ સંભાવના છે। 22 મે પછી સિસ્ટમ લો પ્રેશરમાં પરિવર્તિત થાય તેવી પણ શક્યતા છે। જો ચક્રવાતની સ્થિતિ સર્જાશે તો ભારે વરસાદની સંભાવના છે। 22 મે પછી ચોક્કસ સ્થિતિ અંગે જાણકારી મળી શકશે તેમ પરેશ ગોસ્વામીનું નિવેદન। આ સિસ્ટમ ધીમે ધીમે ગોવા મહારાષ્ટ્રને એમ કરતા કરતા જેમ આગળ ગુજરાત તરફ આગળ ચાલશે। જો થોડી પણ આ સિસ્ટમ છે એ ઉત્તર પશ્ચિમ દિશા તરફ મૂવમેન્ટ કરે તો આ સિસ્ટમને કારણે સાયક્લોન બને તેવી પણ શક્યતાઓ છે। એટલે અત્યારે જોવા જઈએ તો દરિયાઈ ભેજ હોય, તાપમાન હોય, બીજા અન્ય પરિબળો છે અરબ સાગરમાં સાયક્લોન બનવા માટે અનુકૂળ પરિબળ છે। એટલે આ સિસ્ટમ છે એ કદાચ સાયક્લોન પણ બની શકે। પણ જો આ સિસ્ટમ છે એ સતત ઉત્તર અને ઉત્તર પૂર્વ દિશા તરફ આગળ ચાલશે તો અરબી સમુદ્રમાં એને પૂરો સ્ટ્રેસ ન મળે, ઊંચું તાપમાન ન મળે તો કદાચ એ સાયક્લોન ન બને।